લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત કાસમવાલા કબ્રસ્તાન પાસે વહેલી સવારે શ્રમજીવી યુવાનની ગુજારી હત્યાનો બનાવ સર્જાયો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમવાલા કબ્રસ્તાન ખાતે રહેતા અને પગ રિક્ષા ચલાવી ગુજરાન કરનાર 34 વર્ષીય નાઝીમ ખાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર પ્રદેશથી વડોદરા શહેરમાં સ્થાયી થયા છે અને તે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમહાલા કબ્રસ્તાન ખાતે 2 સંતાનો અને પત્ની સાથે રહેતા હતા અને પગ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આજે વહેલી સવારે 3 વાગે ઘરેથી નીકળ્યા બાદ 5:30-6 વાગ્યાના સુમારે યુવાનની મૃતદેહ રોડ પર જોવા મળ્યો હતો। આ યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનો અને પત્નીએ આક્ષેપ કર્યો હતો કે આ સ્થળે અસામાજિક તત્વોનો અડીંગો કાયમી રહેતો હતો અને તેઓ મહેનતકશ શ્રમજીવીઓને હેરાન કરતા હતા। હત્યાના આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બનાવની તપાસ શરૂ કરી હતી, જ્યારે બીજી બાજુ હત્યાના બનાવ સ્થળે લોકટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ये जो भाई थे वो कितने बजे घर से निकले थे, क्या हुआ था? वो रोज 3 बजे निकलते हैं, तो आज भी 3 बजे ही गए थे। तो आपको क्या पता चला, कैसे पता चला? जैसे उनके दोस्त आए ना, उन्होंने बोला कि क्रेटा बाहर रखी है, वो घर आए नहीं अभी तक, ना मार्केट गए। जब आके हमने बाहर देखा ना, फिर दिखवाया यहाँ, तो वो उनको यहाँ पर मार के डाल दिया। तो यहाँ पे कुछ असामाजिक तत्व बैठते हैं, ऐसी बात भी है? बैठता है यहाँ पे बोल रहे थे, कहते हैं लुक्कागिरी ज्यादा बैठते हैं यहाँ पे, उनके वजह से मेरे को डर लगता है इधर। तो मैंने बोला दिन से रात में ज्यादा जाया मत करो, दिन देख हो जाया करो, जब जाया करो। तो किसी से झगड़ा या कुछ दिन पहले कुछ हुआ था ऐसा? नहीं, झगड़ा किसी से नहीं हुआ आज तक। तो आपको क्या डाउट क्या है? हम किसके ऊपर डाउट करें, हमें कुछ भरोसा ही नहीं है, हम इधर जानते ही नहीं ज्यादा किसी को। आपका नाम? रहमत। આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે। પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળેલ છે। પ્રાથમિક રીતે જોતાં મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે। તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે CCTV ચેક કર્યા છે, તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે। તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે। હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી, તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। ફ્રૂટની લારી ચલાવતો હતો, સાયકલ। અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે, ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।